ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોવાનું છે એલવીડીટી, લિનિયરલી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર. બરાબર, સેમ 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, સારો એવો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર પૂછાતો જ હોય છે. હવે આપણે જોવાનું છે શું, તો કે ભાઈ એલવીડીટી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. નામ પૂરેપૂરું શું છે? લિનિયરલી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર. બુકમાં ટ્રાન્સફોર્મર લખેલું હોય તોય કાંઈ વાંધો નથી. બરાબર, એક ટ્રાન્સફોર્મર જેવું જ કાર્ય કરે છે. એટલે લિનિયરલી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર એ લખો તો પણ ચાલશે ને ટ્રાન્સફોર્મર લખો તો પણ ચાલશે. પણ મેઇન વસ્તુ આપણે અહીંયા છે ટ્રાન્સડ્યુસર. તો કે ટ્રાન્સડ્યુસર શું કાર્ય કરે છે? આપણને ખબર છે, નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં રૂપાંતર કરે છે. તો એને આપણે ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. બરાબર, હવે અહીંયા જોવાનું છે તો કે તમે જો અહીંયા આપણે ડાયાગ્રામ ડ્રો કરેલી છે. એક આપણે બુકની અંદર ડાયાગ્રામ આપેલી છે એ ડ્રો કરેલી છે. એક આપણે બેઝિક સાદી ડાયાગ્રામ ડ્રો કરેલી છે, જેથી આપણને થોડુંક સમજવામાં વધારે ઇઝી પડે. બરાબર, હવે અહીંયા તમે જુઓ તો કે આપણી પાસે છે ને એક નોન મેગ્નેટિક અથવા નોન ફોર મેગ્નેટિક મટીરિયલ છે. બરાબર, એના ઉપર આપણે 3 કોઇલ વીટેલી છે. હવે અહીંયા તમે જો આ કોર છે, કોર તો મેગ્નેટિક મટીરિયલ છે. બરાબર, અને અહીંયા 3 કોઇલ વીટેલી છે, A, B અને C. બરાબર, અહીંયા તમને વધારે ક્લિયર થશે. આ તમે જો બ્લેક કલરથી A કોઇલ રાખેલી છે અને અહીંયા તમે જુઓ તો કે આ આપણી B કોઇલ છે અને અહીંયા આપણી આ C કોઇલ છે. હવે B અને C છે એ સિરીઝ ઓપોઝિશનમાં કનેક્ટેડ છે, એટલે એ આપણી સેકન્ડરી વાઇન્ડિંગ તરીકે કાર્ય કરશે. પણ બેયને કનેક્શન કરેલું છે સિરીઝ ઓપોઝિટમાં, એટલે એનો મતલબ એવો થયો કે બંનેના EMF એકબીજાનો ઓપોઝ કરશે. બરાબર, હવે એ વાઇન્ડિંગ છે, એ વાઇન્ડિંગ એ આપણું પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કામ કરશે. એને આપણે AC સપ્લાય સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે B અને C ની અંદર EMF ઉત્પન્ન થાય છે. બરાબર, B અને C ને આપણે શું થાય છે? B અને C ની અંદર EMF ઉત્પન્ન થાય છે, પણ એ EMF એકબીજાને શું કરે છે? ઓપોઝ કરે છે. સિરીઝ ઓપોઝિશનમાં કનેક્શન આપેલા છે. બરાબર, આ રીતના આપણે કનેક્શન આપેલું છે. હવે અહીંથી આપણે જોવાનું છે ભાઈ લિનિયરલી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર કીધું તો કઈ રીતના વર્ક કરે છે. બરાબર, તો બેઝિક પહેલા આપણે કન્સ્ટ્રક્શન જોઈ લીધું. બરાબર, એક અહીંયા આપણે નોન મેગ્નેટિક આપણે ફોર્મર છે, એના ઉપર આપણે જુઓ તો 3 કોઇલ વીંટાળવામાં આવેલી છે. એક કોઇલ છે એ પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કાર્ય કરે છે, એને AC સપ્લાય સાથે કનેક્ટ કરવામાં આવે છે. B અને C છે એ સેકન્ડરી વાઇન્ડિંગ તરીકે કાર્ય કરે છે, સિરીઝ ઓપોઝિશનમાં કનેક્ટેડ છે. હવે આ જે કોર છે એ એક્ઝેક્ટ વચ્ચે રાખેલી છે. બરાબર, હવે એક્ઝેક્ટ વચ્ચે રાખેલી છે તો એનો મતલબ એવો થયો કે ભાઈ અત્યારે જે EMF ઉત્પન્ન થાય છે તો B અને C ના EMF કેવા છે? તો કે બંને EMF સરખા છે. હવે બે EMF જો સરખા છે તો એનો મતલબ એવો થઈ ગયો કે B અહીંયા ટોટલ આઉટપુટ શું થઈ ગયું? 0 થશે. બરાબર, તો અહીંયા કન્ડિશન લખતા જઈએ તો કે ભાઈ અત્યારે શું છે તો કે આપણી જે કોર છે, કોર એ એક્ઝેક્ટ વચ્ચે રાખેલી છે, વચ્ચે મિડલમાં રાખેલી છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે EMF EB ઇઝ ઇક્વલ ટુ EC. EB અને EC નો EMF કેવો છે? બેયના સરખા થઈ જાય છે. તો EB માઇનસ EC ઇઝ ઇક્વલ ટુ 0. તો ફાઇનલ આઉટપુટ આપણને કેવું મળે છે? 0 મળે છે. ખાસ મોસ્ટ ટાઈમ બી કન્ડિશન નંબર 1 અત્યારે જે દોરેલું છે એ જ પ્રમાણે. બરાબર, હવે આપણે શું કરીએ છીએ તો કે આપણી જે કોર છે, અહીંયા તમે જો આ રેડ કલરથી થોડુંક તમને દેખાતું છે, કોરને આપણે ડાબી બાજુ ખસેડીએ છીએ. એટલે માનો કે આ માર્કર છે, માર્કર કોર તરીકે વર્ક કરે છે, તો એને હું શું કરું છું? આખી કોરને ડાબી બાજુ ખસાડતા જાય છે. હવે આ કોરને જ્યારે તમે ડાબી બાજુ ખસાડો છો ત્યારે શું થાય છે તો કે આપણો જે C નો EMF છે ને, કારણ કે C બાજુથી શું થાય છે? C બાજુથી આપણી કોર ખસતી જાય છે, ત્યાંનો વાઇન્ડિંગને ઓછો EMF મળતો જશે. બરાબર, તો સામે અહીંયા શું થશે તો કે B નો EMF સેમ રહેશે, પણ C નો EMF માં ઘટાડો થશે. તો બીજા નંબરમાં આપણે શું કહી છીએ? કોર છે એને આપણે ડાબી બાજુ ખસેડવામાં આવે છે, ડાબી બાજુ ખસેડતા. ઓકે, જો ડાબી બાજુ ખસેડીએ છીએ તો B નો EMF સેમ રહેશે, પણ C નો EMF છે એટલે કે EC એમાં શું થશે? ઘટાડો થશે. EC માં ઘટાડો થશે. બરાબર, પણ EB EMF તો સેમ રહેશે. EB EMF છે એ કેવો રહેશે તો કે સેમ રહેશે. તો નેટ આઉટપુટ છે, નેટ આઉટપુટ આપણું નેટ આઉટપુટમાં શું થશે તો કે વધારો થશે. બરાબર, નેટ આઉટપુટમાં વધારો થશે અને આ વધારો તમે જોઈ શકો છો એ કેવો થશે તો કે એ જે નેટ આઉટપુટ છે એ આપણો વધારો થશે તો એ પોઝિટિવ બાજુ થશે. બરાબર, એટલે નેટ આઉટપુટમાં આપણને વધારો જોવા મળશે. પણ આ લિનિયરલી થાય છે એટલે એને કીધું લિનિયરલી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર. જો આમાં કાંઈ ફેરફાર ન થાય, સિમ્પલ જેટલો આપણે અહીંયા ડિસ્પ્લેસમેન્ટ થાય છે એટલું આઉટપુટ વોલ્ટેજ વધતો જાય છે. આ એ સમજાવે છે. બરાબર, કેમ કે થોડુંક ડિસ્પ્લેસમેન્ટ કર્યું તો એ પ્રમાણે આઉટપુટ વધ્યો, વધારે ડિસ્પ્લેસમેન્ટ કર્યું તો આઉટપુટ વધ્યો, હજી આપણે વધારે ડિસ્પ્લેસમેન્ટ કર્યું તો આઉટપુટમાં વધારો થયો. તો જે પ્રમાણે તમે ડિસ્પ્લેસમેન્ટ કરતા જાવ છો એટલે જેમ 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 કોર આમ જાતી જાય છે એમ શું થતું જાય છે? આઉટપુટમાં વધારો થતો જાય છે. સેમ જો આખી C બાજુથી આપણી જે કોર છે ખસી જશે તો B નો EMF એટલે C નો EMF શું થઈ? હાવ 0 થઈ જશે. આપણો C નો EMF શું થઈ જશે? 0 થઈ જશે.
સિમ્પલ વસ્તુ. આ બીજા નંબરની કન્ડિશન થઈ. પહેલી કન્ડિશનમાં કોર વચ્ચે હતી તો બે EMF સરખા હતા તો આઉટપુટ 0 મળતું હતું. બીજા નંબરની કન્ડિશનમાં ડાબી બાજુ ખસેડવામાં આવી તો આપણો EC નો EMF ઘટ્યો, EB નો સેમ રહેશે. આ નેટ આઉટપુટમાં વધારો થાય છે. સેમ વસ્તુ ત્રીજા નંબરમાં સેમ થશે. હવે કોર જે છે એ કોરને આપણે શું કરીએ છીએ, જમણી બાજુ ખસેડીએ છીએ. જમણી બાજુ ખસેડતા, હવે જમણી બાજુ જો આપણે ખસેડીએ છીએ તો એનો મતલબ એવો થયો કે હવે આ જે કોર છે ને આમ બાજુ લઈ જવામાં આવે છે, આ બાજુ લઈ જવામાં આવશે તો એનો મતલબ હવે શું થશે, EB નો EMF માં ઘટાડો થશે. EB ના EMF માં શું થશે તો કે ભાઈ આપણું જે EMF છે EB માં ઘટાડો થશે અને EC છે એ શું રહેશે તો કે સેમ રહેશે. હવે EC છે એ આપણો સેમ રહેશે તો એનો મતલબ એવો થઈ ગયો કે નેટ આઉટપુટ તો છે ને એકચ્યુઅલમાં શું થશે, વધશે જ. બરાબર, નેટ આઉટપુટ તો વધશે પણ એની જે ડાયરેક્શન છે એ કઈ બાજુ, આ બાજુ થઈ ગઈ. બરાબર, કારણ કે ડિસ્પ્લેસમેન્ટ ઊંધું થયું તો એ પ્રમાણે આપણે અહીંયા નેટ આઉટપુટમાં શું થશે, વધારો તો થશે પણ એની ડાયરેક્શન ઊંધી થઈ ગઈ. કારણ કે EB માઇનસ EC છે એટલે વર્કિંગ સેમ છે. જે પ્રમાણે આપણે EB માં હતું એ જ પ્રમાણે જમણી બાજુ ખસે કે ડાબી બાજુ ખસે. જો આપણે અહીંયા જમણી બાજુ ખસી તો EB એટલે કે આપણો B કોઇલનો EMF ઘટતો જશે અને EC નો EMF સેમ રહેશે. નેટ આઉટપુટમાં વધારો થશે પણ ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ, નીચેની તરફ આવી ગયો. પણ ન્યાય વધારો લિનિયરલી થાય છે એટલે જ આને કીધું ભાઈ પોઝિટિવ બાજુ વગર નેગેટિવ બાજુ લિનિયરલી વધારો થાય છે એટલે એને કીધું લિનિયરલી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર. બરાબર, સેમ તમે આખી કોઇલ જો આ બાજુ આપણે કોર છે એને લઈ જવામાં આવશે તો જે આપણું B છે EB, બરાબર, એટલે જે B કોઇલનો EMF છે એ શું થઈ જશે, 0 થઈ જશે. ઓકે, એટલે આ રીતના આખું તમારે વર્કિંગ લખવાનું છે LVDT નું. તમને 7 માર્કની અંદર પૂછાય તો પ્રોપર તમારે આ ડાયાગ્રામ ડ્રો કરવાનું છે, વ્યવસ્થિત લખવાનું છે. આ ડાયાગ્રામ ડ્રો કરવી હોય તો આવે દોરી શકો છો, આ આકૃતિ દોરવાની છે. બરાબર, અને 3 કન્ડિશન તમારે લખવાની છે. આ ઉપરાંત આપણે LVDT કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ તો કે જેમ કે પ્રેશરના મેઝરમેન્ટ માટે, બરાબર, જાડાઈ માપવા માટે, પછી આપણે ડિસ્પ્લેસમેન્ટ માપવા માટે, એ અલગ અલગ જગ્યાએ જે જગ્યાએ આપણે LVDT નો ઉપયોગ કરીએ છીએ તો એ બધુંય તમારે લખવાનું છે. અને શક્ય હોય તો 1-2 ઉદાહરણ બતાડી દેવાના. બરાબર, બુકની અંદર છે જેમ કે અહીંયા તમે જુઓ બુક છે તો આવી રીતના કોઈ પણ તમે પ્રેશર મેઝરમેન્ટ છે, બરાબર, પ્રવાહી લિક્વિડનું લેવલ છે, કોઈ પણ એકાદું ઉદાહરણ તમારે સમજાવી દેવાનું એટલે એ બેસ્ટ વસ્તુ તમારા માટે થઈ જાય. પૂરેપૂરા 7 માર્ક તમને મળી જશે. બરાબર, અહીંયા મેં તમને બેઝિક LVDT સમજાઈ ગયું એટલે એનાથી તમને શું થાય છે કે ભાઈ 7 માર્ક તમને મળી જાય. ઓકે, એકાદું ઉદાહરણની વ્યવસ્થિત રીતે તમે લખી નાખજો એટલે તમને પ્રોબ્લેમ નહીં આવે. વ્યવસ્થિત રીતે પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર, લખી નાખજો, 1-2 વખત વિડીયો જોઈ નાખજો એટલે તમને પ્રોબ્લેમ ના આવે. 7 માર્ક રોકડા મળી જાય. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.